નમસ્તે વિદ્યાર્થી મિત્રો. દાખલા માટેના સેકન્ડ લેક્ચરની અંદર આપણે બીજા 2-3 દાખલાનો અભ્યાસ કરીશું. સાવ સિમ્પલ છે, ધ્યાન દઈને તમારે સમજવાનું છે. માત્ર રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનમાં મોટે ભાગે વિદ્યાર્થીઓને દાખલામાં તકલીફ પડતી હોય છે, પણ દાખલાની અંદર એક જ બાબત આપણે યાદ રાખવાની છે કે આમાં કયું સૂત્ર એપ્લાય કરીશું અને એકમોમાં યોગ્ય ફેરફાર કેવી રીતે કરીશું. આ બે બાબતનો ખ્યાલ જો તમને આવી જાય તો દાખલા છે એ એકદમ સરળ છે. જેમ આપણે માર્કેટની અંદર શાકભાજીનો ભાવ અને એની ગણતરી સરળતાથી કરી શકીએ કે ભાઈ 1 કિલો બટેટાના 20 રૂપિયા તો 2 કિલો બટેટાના 40 રૂપિયા અથવા 80 રૂપિયામાં કેટલા બટેટા મળે, તો એવી સીધી ગણતરી આપણે કરી શકીએ છીએ. એટલે દાખલાથી બિલકુલ ડરવાની જરૂર નથી. કોઈ પણ દાખલો 11 અને 12 સાયન્સ દરમિયાન ખાસ યાદ રાખી લેજો કે રકમ 2 વાર વાંચી આંકડાકીય માહિતી અલગ કાઢી એમાં માગ્યા મુજબના જવાબને અનુસરી એકમમાં યોગ્ય ફેરફાર કરવો અને કયો સિદ્ધાંત કે સૂત્ર છે એ એપ્લાય કરવાનું. અથવા કેટલાક દાખલા એ નોર્મલ એપ્લિકેશન ટાઈપ એટલે આપણે મગજ દોડાવવાનું છે કે આનું આ પ્રમાણે હોય તો કેવી રીતે થાય. તો આ દાખલો એપ્લિકેશન ટાઈપ છે, કોઈ ફોર્મ્યુલા નથી આમાં. તો મિત્રો, જો કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 nm હોય, કાર્બન પરમાણુનો વ્યાસ, અને તો કાર્બન પરમાણુની સંખ્યા ગણો જેને 20 સેમી લાંબી લાઈનના સ્કેલ પર સીધી લીટીમાં એકબીજાથી નજીક ગોઠવી શકાય. તો રકમનો છેલ્લો પોઈન્ટ છે એને લઈને શરૂઆત કરીએ. 20 cm લાંબી લાઈન, એનો સ્કેલ આપણે બનાવી દીધો. હવે કાર્બન પરમાણુનો વ્યાસ 15 nm આપ્યો છે. આ પ્રમાણે કાર્બન પરમાણુઓ ગોઠવાયેલા છે, બરાબર, પરસ્પર સ્પર્શીને. તો આનો વ્યાસ જે છે એ આપણને કેટલો આપેલો છે? 0.15 nm. આની લંબાઈ ટોટલ એ કેટલી છે? તો અહીંયા ઉપર આપી દીધું છે. કેટલી છે? 20 cm જેટલી છે. તો આવા કેટલા કાર્બન પરમાણુ આમ ગોઠવી શકાય? તો 20 cm બરાબર એને પહેલાં નેનોમીટરમાં ફેરવવાના છે. તો 20 સેન્ટીમીટર છે એના નેનોમીટર થશે 20 × 10⁷ નેનોમીટર. આ કાર્બન પરમાણુ ટોટલ જે છે એની લંબાઈ થઈ ગણાશે. ટોટલ આપણી સ્કેલની લંબાઈ થઈ ગણાશે. હવે એના પર કાર્બન પરમાણુ આપણે ગોઠવીએ છીએ ત્યારે કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 nm છે. તો આનો અર્થ એવો થયો કે 15 નેનોમીટર જગ્યામાં એક કાર્બન પરમાણુ ગોઠવાય. તો 20 × 10⁷ નેનોમીટર જગ્યામાં કેટલા કાર્બન પરમાણુ ગોઠવાય? તો સિમ્પલ કેલ્ક્યુલેશન આપણને જવાબ મળી ગયો 1.333 × 10⁹ કાર્બન પરમાણુ. એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે મિત્રો. તો આ જ ટાઈપનો બીજો દાખલો છે એ આપણે લઈએ. તો એમાં આપણને પ્રશ્ન પૂછેલો છે કે 2 × 10⁸ કાર્બન પરમાણુઓ એકબીજાની પાસે ગોઠવાયેલા છે. તો અહીંયા કાર્બન પરમાણુની સંખ્યા આપેલી છે. હવે વ્યવસ્થાની લંબાઈ આપણને આપેલી છે 2.4 cm. એટલે આ જે લંબાઈ આપી આપણને એ 2.4 સેન્ટીમીટર છે. કાર્બન પરમાણુ જે છે એની ત્રિજ્યા આપણે ગણવાની છે. તો પહેલાં વ્યવસ્થાની લંબાઈ આપણે લઈ લીધી નીચે દર્શાવ્યા મુજબ. પછી 2 × 10⁸ કાર્બન પરમાણુ એ કેટલી જગ્યામાં ગોઠવાયેલા છે? તો 2.4 સેન્ટીમીટર જગ્યામાં ગોઠવાયેલા. તો હવે કાર્બન પરમાણુની ત્રિજ્યા એની ગણતરી આપણે કરવાની છે. તો સૌથી પહેલાં કાર્બન પરમાણુનો વ્યાસ, કારણ કે પરમાણુ આ પ્રમાણે ગોઠવાયેલા છે એટલે આપણને પહેલાં શું મળી જશે? વ્યાસ. અને વ્યાસ જે છે એને આપણે 2 વડે ભાગી દઈએ તો આપણને ત્રિજ્યા મળે. એ તો આપણને ખ્યાલ છે વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. તો એમાં 2 × 10⁸ કાર્બન પરમાણુ બરાબર 2.4 cm જગ્યામાં ગોઠવાયેલા છે. તો કાર્બનનો વ્યાસ આપણે ગણવો હોય તો એ આપણને કેટલો મળી જાય? ટોટલ લંબાઈ ભાગ્યા પરમાણુની સંખ્યા. ટોટલ લંબાઈ કેટલી હતી? 2.4 cm ભાગ્યા
પરમાણુઓની સંખ્યા 2 ગુણ્યા 10⁸ બરાબર જવાબ આપણને મળ્યો સીએમની અંદર. એ સીએમ કેટલા મળ્યા? 1.2 ગુણ્યા 10⁻8 સીએમ. હવે આ જે છે એ એનો વ્યાસ મળ્યો, તો ત્રિજ્યા શોધવાની છે. તો ત્રિજ્યા માટે આપણે શું કરીશું? 2 વડે ભાગી નાખીશું. તો 2 વડે ભાગ્યા તો આપણને જવાબ મળી ગયો 6 ગુણ્યા 10⁻9 સેન્ટીમીટર. સેન્ટીમીટરને આપણે જો નેનોમીટરમાં ફેરવીએ તો આપણે 10⁷ વડે ગુણવા પડે. તો 10⁷ વડે ગુણીએ તો 0.06 અથવા 6 ગુણ્યા 10⁻2 જેટલા મળે. બરાબર? એટલે એ આપણો કાર્બન પરમાણુની ત્રિજ્યા આપણને મળી ગઈ. તો મિત્રો આવો જ બીજો એક દાખલો આપણે ગણીએ. તો સાવ સિમ્પલ છે. રકમ જોઈને આપણને થોડુંક ડર લાગે, પણ ડરવાની જરૂર નથી. મૂલીકણનો પ્રયોગ તેલબિંદુનો. આ તેલબિંદુના પ્રયોગનું કોઈ મહત્ત્વ નથી થિયરી માટે થઈને, યાદ રાખી લેજો. એમાં ચળકતા ક્ષકિરણો દ્વારા સ્થિર વિદ્યુતીય ભાર એટલે કુલ ભાર આપણને આપેલો છે. કુલ ભાર કેટલો આપેલો છે આપણને? -1.282 ગુણ્યા 10⁻18 કુલમ એ કુલ ભાર આપેલો છે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણવાની છે. તો તેલબિંદુ ઉપરનો કુલ ભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો ભાર. તો તેલબિંદુ ઉપરનો ભાર આપણને આપી દીધો છે અહીંયા રકમની અંદર માહિતી -1.282 ગુણ્યા 10⁻18. ઇલેક્ટ્રોન પરનો વીજભાર, આ માહિતી ધીમે ધીમે યાદ રહી જશે. 11 સાયન્સની સ્કૂલની પરીક્ષાની અંદર તમને આ ઇલેક્ટ્રોનનો વીજભાર આપવામાં આવેલો હશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં અહીંયા આપણે લીધો છે 1.6022 × 10⁻19 માઇનસ છે, ધ્યાન રાખજો મિત્રો. ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે, એટલે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર આટલા કુલમ યાદ રાખવાનો આપણે. બરાબર છે? પરીક્ષામાં આપેલો હશે, છતાં પણ ધીમે ધીમે દાખલા ગણીએ તેમ યાદ રાખવા પ્રયાસ કરવો. તો 1.282 ભાગ્યા -1.6022, અહીંયા -10⁻18 છે, અહીંયા 10⁻19 છે. એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 8. બરાબર છે? તો મિત્રો 3 દાખલા છે એ નોટબુકની અંદર તમારે લખી દેવાના છે. દાખલા જે છે એ 1 by 1 જેટલા દાખલા કરાવું એટલા જ ગણવાના છે 11મા માટે. એ જ રીતે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ એટલા જ દાખલાનું મહત્ત્વ છે એમ માનીને તમારે આગળ વધવાનું છે. તો આના પછીનો નેક્સ્ટ દાખલો છે એ આપણે જોઈએ. તો એ પણ એની જેમ જ છે. એમાં એક કણ એ 2.5 ગુણ્યા 10⁻16 સ્થિર વિદ્યુતીય ભાર ધરાવે છે. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થઈ ગયું? કુલ ભાર ભાગ્યા એક ઇલેક્ટ્રોનનો ભાર. આ સામાન્ય સૂત્ર જે આગળના દાખલામાં આપણે ઉપયોગ કર્યો તો એ જ પ્રમાણે છે. તો એમાં કુલ ભાર આપણને આપ્યો છે 2.6 ગુણ્યા 10⁻16. ઇલેક્ટ્રોનનો ભાર એ 1.6022 ગુણ્યા 10⁻19 એ આપણે મૂકી દીધો. તો બંનેનો ભાગાકાર આપણને મળ્યો 1.560 ગુણ્યા 10⁻3 બરાબર 1560 ઇલેક્ટ્રોન. મિત્રો કેલ્ક્યુલેશન માટે જેડબલને નીટમાં કેલ્ક્યુલેટર એલાઉ નથી. એટલે આ ટાઈપની અઘરી ગણતરી માટેના પ્રશ્નો જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા નથી. અને પૂછાય તો વેલ્યુ એવી રીતની આપેલી હોય કિંમતો કે જેને સરળતાથી તમે ગુણાકાર ભાગાકાર કરી શકો. ધન્યવાદ મિત્રો. તો આ 4 દાખલા, એક ટાઈપના 2, બીજી ટાઈપના 2, એમ 4 દાખલા છે એ તમારે નોટબુકની અંદર ઉતારી લેવાના છે. કોઈએ પ્રશ્ન પૂછવો નહીં કે સાહેબ દાખલા છે ગણવા કે નહીં ગણવા, નોટબુકમાં ઉતારવા કે ન ઉતારવા. અત્યારે જે લેક્ચર ચાલે છે એ લેક્ચર કમ્પ્લીટલી તમારે નોટબુકમાં વ્યવસ્થિત રીતે ઉતારી દેવાનું. અને દાખલાની ગણતરી માટે ફાઇનલ આન્સરને કે સૂત્રને જે પ્રમાણે મેં રાઉન્ડ કર્યું છે એ પ્રમાણે લાલ પેનથી તમે રાઉન્ડ કરતા જાઓ તો તમને સરળતાથી સમજાશે. અને જ્યારે તમે વાંચશો ત્યારે એને સહેલાઈથી યાદ રાખી શકશો. મિત્રો ધન્યવાદ. બીજું લેક્ચર હમણાં જ તમને